એક સમય હતો જ્યારે ભારતમાં અનશનનો અર્થ હતો સરકાર સાથે સંવાદ, માંગણીઓ પર ચર્ચા અને કોઈ ઉકેલ સુધી પહોંચવાનો પ્રયત્ન. આજે એવું લાગે છે કે અનશનનો અર્થ બની ગયો છે કેમેરા ચાલુ કરો, હેશટેગ ટ્રેન્ડ કરાવો અને સરકાર સાથે વાત કર્યા વગર જ નૈતિક જીત જાહેર કરી દો. સોનમ વાંગચુકનું તાજેતર અનશન એ જ પ્રશ્ન ઊભા કરે છે. લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર દરેકને છે, અનશન કરવાનો અધિકાર પણ દરેકને છે, પરંતુ સવાલ એ છે કે શું ફક્ત અનશન જ સોલ્યુશન છે? પહેલા અનશન વિરોધનું એક સાધન હતું. તેનો હેતુ સરકાર પર એટલું દબાણ ઊભું કરવાનો હતો કે સરકાર ચર્ચા માટે આગળ આવે. પ્રતિનિધિ મંડળો મળતા હતા, લેખિત માંગણીઓ આપવામાં આવતી હતી, મીડિયાનું દબાણ પણ બનતું હતું, પરંતુ સંવાદના દરવાજા ક્યારે બંધ નહોતા થતા. અનશન આખા આંદોલનનું કેન્દ્ર નહોતું, પણ દબાણ ઊભું કરવાનું એક સાધન હતું. પરંતુ જ્યારે અરવિંદ કેજરીવાલે અનશનને રાજકીય કારકિર્દી શરૂ કરવાના સાધન તરીકે ઉપયોગ કર્યો, ત્યારથી તેની પ્રકૃતિ જ બદલાઈ ગઈ છે. આજે ઘણી વખત એક નક્કી કરેલી રીત જોવા મળે છે. પહેલા અનશન શરૂ થાય છે, પછી સોશિયલ મીડિયા પર અભિયાન ચાલે છે, સરકારની ટીકા થાય છે, તેના ઉપર ડેમોક્રેસીને સપ્રેસ કરવાના આરોપ મૂકવામાં આવે છે અને સાથે સાથે સરકાર સાથે કે સંબંધિત પક્ષો સાથે અર્થપૂર્ણ ચર્ચાનો માર્ગ જ બંધ કરી રાખવામાં આવે છે. જેમ કે મેં કીધું હતું કે કારણ કે આજકાલ અનશન ઘણી વખત રાજકીય બ્રાન્ડિંગનું સાધન બની ગયું છે, તેથી ચર્ચાના દરવાજા બંધ રાખવામાં જ કેટલાક લોકોનો ફાયદો દેખાય છે. જ્યારે સંવાદ જ નથી થતો ત્યારે જાહેરમાં માત્ર એક જ પક્ષની વાત સંભળાય છે. પરંતુ લોકશાહીમાં વિરોધનો અર્થ સંવાદથી ઇનકાર કરવાનો નથી. જો શરૂઆતથી જ નક્કી હોય કે ચર્ચા કરવી જ નથી, માત્ર નૈતિક દબાણ ઊભું કરવું છે, તો પછી એ આંદોલન કરતા રાજકીય નાટક વધારે લાગે છે. આખરે લોકશાહીની સુંદરતા શું છે? અહીંયા અદાલતો છે, સંસદ છે, ચૂંટાયેલી સરકાર છે, જનપ્રતિનિધિઓ છે, સમિતિઓ છે અને ચર્ચા તથા ઉકેલ માટે અસંખ્ય માર્ગો છે. અનશન ત્યારે સૌથી અસરકારક બને છે જ્યારે આ બધા માર્ગો અજમાવી લીધા પછી તે અંતિમ વિકલ્પ તરીકે અપનાવવામાં આવે. પરંતુ જો પ્રથમ પગલું પણ અનશન હોય અને છેલ્લું પગલું પણ અનશન જ હોય, તો સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભો થાય છે કે ઇન્ટેન્શન ઉકેલનો છે કે માત્ર ચર્ચામાં રહેવાનો. મહાત્મા ગાંધીના ઉપવાસો પણ માત્ર ભૂખ્યા રહેવા પૂરતા નહોતા. તેમની સાથે સતત સંવાદો ચાલતા હતા, પત્ર વ્યવહાર થતો હતો અને સમજૂતીઓ પણ થતી હતી. અનશન ક્યારે સંવાદનો વિકલ્પ નહોતો, પરંતુ સંવાદ આગળ વધારવાનું સાધન હતો. એટલે મુદ્દો માત્ર સોનમ વાંગચુક નથી. મુદ્દો એ છે કે શું આપણે લોકશાહીમાં વિરોધની સંસ્કૃતિને સંવાદ આધારિત રાખવા માંગીએ છીએ કે પછી દરેક અસહમતિને સીધા કેમેરા, હેશટેગ અને અનશન સુધી જ સીમિત કરી રાખવા માંગીએ છીએ? કારણ કે કાર્યશીલ લોકશાહીમાં અનશનનું સૌથી વધુ નૈતિક બળ ત્યારે જ હોય છે જ્યારે તેની પાસે સંવાદ માટેના દરેક શક્ય પ્રયત્ન કરવામાં આવતા હોય છે. નહીંતર આંદોલન ઓછું અને રાજકીય રંગમંચ વધુ લાગે.